બીડી બીડી પીવો આર્મીની ટ્રેનિંગ હાલો ઉપર તો કેમ છો બધા મિત્રો? મજામાં રહેશો? મજામાં રહેજો, કારણ કે આપણા લોકો જોતા હંમેશા મજામાં રહેશે. તો આજે હું લાલા કાકા અને ધમો તેને ક્યાં જ આવી છે? તમે ઇન્ટ્રો તો જોઈ લીધો છે વ્લોગનો કે અમે ક્યાં જ આવી છીએ. ક્યાં જ આવી છીએ? બાવા બનવા બાવા બનવા છે ને જુનાગઢ ગિરનાર ચડવા જ આવી છે. બાવા બનવા તો જાવી છે મત લાલા કાકા ધંબા અને હું ત્રણ તો નથી પણ હજુ આવે છે બે. કોણ કોણ હમણાં આવે તો તમને દેખાડો. અત્યારે અમે ક્યાં ઉભા ધોરાજીથી નીકળી ગયા છીએ અને જુનાગઢ રોડે ચડી ગયા છે. વચ્ચે વાડી આવી તો અમે કીધું લાવો વ્લોગ બનાવી લો થોડોક એન્ટ્રીનો. તમારે હમણાં આગળ મળીએ. તો મિત્રો જુનાગઢની અંદર એન્ટર થઈ ગયા. આપણને ટ્રાફિક નો એવું બધી બને. હજુ એન્ટરથી આગળ રસ્તો ખોદેલો હતો ને હજુ અંદર આવે ને ટ્રાફિકનો ઢગલો વાળ અટારે બંધ થઈ ગયો ટ્રાફિક કરવાનો. તો મિત્રો ભવનાથની અંદર એન્ટર થઈ ગયા છીએ ને હવે ગાડી રાખવાનું પાર્કિંગ ગોતવી છે. તો જો આપણે આવી ગયા છે આપણા કોળી સમાજ. આપણો કોળી સમાજ છે આગળ પાર્કિંગ રાખશું આપણે. આવી ગયા આપણા કોળી સમાજ. મિત્રો તો આપણા કોળી સમાજ જે આવી ગયા છે બધા અને જો અત્યારે ગાડી પાર્કિંગ કરી નાખી છે. હવે નાસ્તો ભરવી ઉપર જવા હતું. નાસ્તો બધો ભરવી ડબલામાં, કારણ કે અહીંયા પ્લાસ્ટિક અલાઉડ નથી અહીંયા એટલા માટે. અને તમે જ્યારે આવો ત્યારે પ્લાસ્ટિક હારે લાવતા નહીં. લાવો તો આવું કંઈક જુગાડ કરી લેજો. જોઈ લે ધુમા જોવા ગિરનારની આ. હર હર મહાદેવ. જવાનું ગિરનાર ક્યાં સુધી ચડવું એનું કઈ નક્કી તો નથી, પણ જો હવે જેટલું ચડે એટલું ચડવાનું છે આપણે. જય કોળી સમાજ. આપણા જુનાગઢમાં આવેલા આપણો સમક્ષ કોળી સમાજમાં અત્યારે અમે આવી ગયા છીએ. તમે પણ આવો, જરૂર રોકાજો. જમવાની ભોજનની બધી વ્યવસ્થા અહીંયા છે. ફાઈટર ક્યાંથી? ફાઈટર ના જો ફાઈટર બાથરૂમ કરવા ગયો છે. રૂમ તથા જમવાની પણ અહીંયા સગવડ છે. મિત્રો હવે અંદર જુનાગઢમાં તો આવી ગયા છીએ ને હવે અવાજ બહુ આવતો નથી એટલે માઇકને લગાડવું પડ્યું પરાયણે. મિત્રો આ વાદળને જોઈને જો હવે મેન લાલા આકે બે લઈ લીધો 33 નો ઊંડો કરીને. ફોન રાખવા તો ફોનનો રેનકોટ નાનો. અત્યારે ગિરનારમાં અમે આવી ગયા છીએ. ધીરે ધીરે ચડવાનું પણ ચાલુ. હજુ વરસાદ નથી અહીંયા, પણ આગળ જતા આવશે. તમને પણ વ્યૂ બતાવશું એવો. 165 પગથિયા પૂગ્યા ને ત્યાં થોડુંક બેચેની થવા માંડી, પણ ઉપાધિ નહીં કરવાની. હજી આપણે આગળ જવાનું છે. હાલો હજી એમ તો ગરમ લઈ કહેવાય, એમ થોડા ઘણું પાછા પડવી. તો જો મિત્રો જે કોઈ ગિરનાર ચડી નો હકતા હોય એની હાટું જ આવી સુવિધા પણ આવે છે. 2 જણાથી ઉપાડીને હેઠે ઉતારે. જો 210 પગથિયા પૂરા કરી નાખ્યા છે. અમે પહોંચશું રાણદેવી માનો થાપે. અહીંયા અમારે નાવાનું છે. તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો ત્યારે ફૂલે ફૂલ ફોન ને એના રેનકોટમાં નાખી દીધો. કોઈ ક્વોલિટી નહીં આવતી હરખી. તો એ આવે કે ન આવે? તો ગિરનાર ચડવાનો થાય છે. પરસે વરી ગયો. બોલે હવે કે નથી એક આ એક છે. હા આને મોટું દેવાય ગઈ. પવન હારો આવે પણ આમાં પડ્યો પવન છે. જો દેખાય શું છે? જો સિંહ રહ્યો. જો દેખાય સિંહ જો રહ્યો. જો દેખાય. હાલો ઉપર. હાલો ઉપર, બીજું કઈ નહીં. હાલો ઉપર. મહેન્દ્રનું આખું ફેમિલી આવી ગયું. 2 વાં 2 આયા. હાલો ભાઈ, વરસાદ કઈ નહીં. નાસ્તો કઈ ઘરે ખચાવી ડાયરેક્ટ પોપટ કર નાખ્યો. મિત્રો વરસાદ તો નથી, હવે ઘરે જ હોવાનો વારો આવ્યો પાછો. અમને એમ કે ઉપર વરસાદ છે પણ જરાય વરસાદ નથી, છાંટો નથી પડતો.
એટલે ધુમ્મસ એક છે, બીજું કાંઈ નથી. પરસેવાના પલટી ગયા, વરસાદનો પેલો પરસેવાના પલટી ગયા. અને તમારે જેને હવે ગિરનાર ચડવા આવવું હોય ને 15 દિવસ પછી આવજો. કુલર મીરમાં ઠંડુ પાણી પીતા ડાયટ હોય છે. આ અહીંના લોકલ જો આ કાવામાં ઘણી વસ્તુ નાખે છે. આ મારા ભાઈ છે જે કાવો બનાવે છે. ભાઈ આ કાવાનું મહત્વ અને તેના માટે શું શું શરીરમાં કામ આપે કાવો? શરદી, ઉધરસ, કફ એ બધું તોડી નાખે. ઝાડા હોય તો ઝાડા મટાડી દે. બરોબર, આમાં બધું આયુર્વેદિક જ આવે, કોઈ અનાજ આવતું નથી. 100%. એટલા માટે કાવા પીવો ખૂબ જ જરૂરી છે. જુનાગઢ આવો તો કાવો જરૂર પીવો. જય ગિરનારી કાવો જરૂરથી પીજો. આપણી ગિરનારની સફર અહીંયા પૂરી થાય છે અને હવે જો વરસાદ નો આવ્યો કાંઈ નહીં અને એમના હેઠે ઉતરી ગયા છે. વરસાદ હાવ નથી આવતા જ નહીં. 15 દિવસ પછી જ આવજો તો વરસાદ હશે. કાંઈ વરસાદ છે જ નહીં ઉપર. જય ગિરનારી. જય ગિરનારી. વ્લોગમાં મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો.